ગાંધીનગરના કલોલના નાગરિકો થઈ જાવ સાવધાન। પ્રશાસનના પાપે કલોલમાં રોગચાળો વકરવાનું નક્કી છે। કલોલમાં મુખ્ય બજારની અંદર જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। દશમા માર્કેટ વિસ્તારની અંદર અનેક ઠેકાણે ગંદકીના ઢગલા જોવા મળે છે। ડાયમંડ પ્લાઝા સહિતના વિસ્તારની અંદર ગંદકીનું સામ્રાજ્ય છે। પાલિકા સફાઈ કામગીરી નથી કરતું તેવું અહીંના વેપારીઓ ફરિયાદ કરી રહ્યા છે। તો કલોલના મુખ્ય બજારની અંદર જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। કલોલ શહેરમાં ગંદકીના ઢગથી લોકો પરેશાન હોય તેવા દ્રશ્યો જે છે તે કલોલ શહેરના અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કલોલનું માર્કેટ સિટી મોલ 1 અને સિટી મોલ 2 કે જ્યાં આગળ મોટા ભાગના વેપારીઓ જે છે તેમની દુકાનો આવેલી છે। લોકો અહીંયા આગળ મોટા પ્રમાણમાં ખરીદી કરવા પણ આવતા હોય છે। ત્યાં જ કચરાના ઢગ જે છે તે પડેલા જોવા મળી રહ્યા છે। સાથે જ આ વિસ્તાર જે છે તે વિસ્તારના અન્ય દ્રશ્યો પણ હું કહીશ કેમેરામેનને બતાવવાનું કે અહીંયા પણ રખડતા પશુઓનો પણ ત્રાસ જે છે તે આ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે। જે પ્રકારના દ્રશ્યો કલોલના અલગ અલગ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે તેને લઈને હાલ પ્રજા જે છે કલોલ શહેરની તે મુશ્કેલીઓનો સામનો કરી રહી છે। ગઈકાલે જ સમગ્ર બાબતે વિકાસના કામોના રીટેન્ડરિંગને લઈને સમસ્યા ઊભી થઈ હતી। અન્ય જગ્યાઓ પણ દર્શાવવાનો પ્રયાસ કરીશું કે જ્યાં આ ગટર અને ગંદકી જે છે તે આ વિસ્તારમાં જોવા મળી રહી છે। કચરાના ઢગ જે છે તે અહીંયા આગળ જોવા મળી રહ્યા છે। જે પેકેટ છે તે પણ કચરાના ખુલ્લા જોવા મળી રહ્યા છે ને તેને જ લઈને અહીંયાના વેપારીઓ જે છે તે પણ પરેશાનીનો સામનો કરવા સામે આવી રહ્યા છે। અહીંના વેપારીઓ જે છે તેઓ જ તેમની સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું કે શું સમસ્યા તેમને પડી રહી છે। આપ અહીંયા ધંધો કરો છો, કેવી સફાઈ અહીંયા થાય? સફાઈ જુઓ ને તમારા સામે જ છે। નગરપાલિકા શું કરી રહી છે ખબર નથી પડતી। ટેક્સ કેટલો હોય એને વધારી દીધો છે, એની સામે શૂન્ય બેનિફિટ મળી રહ્યો છે કસ્ટમરના। સીસીટીવી ના કાળા લગભગ કુદી કોઈ ભરવા નથી આવતું અને અમને આ સમસ્યાઓનો સામનો કરવો પડે છે રોજ, કેમ કે પાર્કિંગની સમસ્યા છે, કચરો એનો કોઈ નિકાલ પ્રોપર વેમાં થતો નથી। આ કલોલ નગરપાલિકાનું કામ છે। આ જે સફાઈ જે છે ચોમાસામાં ખરેખર તાત્કાલિક થવી જોઈએ અને નથી થઈ। કેટલા દિવસે આ સફાઈ થતી હોય છે? સફાઈ થઈ જ નથી આજ સુધી સફાઈ થઈ જ નથી। તો આ પ્રકાર બીજો કચરો કોણ લઈએ? બીજો જે નગરપાલિકાની અંદરથી જે ડોર ટુ ડોર કલેક્શન કરે છે એ લઈ જાય છે। બાકી બહારની સફાઈ તો બિલકુલ આજ સુધી ક્યારેય નહીં થઈ। એક વખત કમ્પ્લેન કરી ત્યારે એક વખતે જે બધો કચરો અહીંયાથી ઉઠાયો હતો આગળથી, બાકી તમે એના ફોટા લઈ લેજો। નગરપાલિકા બિલકુલ કામ નથી કરતી। તો જે પ્રકારે અહીંના વેપારીઓ કહી રહ્યા છે કે આ મસ્ત મોટો ખાડો જે છે તે નગરપાલિકાએ કર્યો હતો સીસીટીવી કેમેરા માટે, છતાં પણ એ પૂરવામાં નથી આવ્યો। તો સાથે જ જે ગંદકીના ઠગ જે છે તે આ સિટી મોલ 1 અને સિટી મોલ 2 વિસ્તારમાં જોવા મળી રહ્યા છે। ડાયમંડ પ્લાઝા વિસ્તારમાં આપ આ દ્રશ્યો જોઈ શકો છો કે ખુલ્લામાં આ જે કચરો છે જે કચરો પણ અહીંયા જ પડ્યો હોય તેવા દ્રશ્યો જે છે તે ડાયમંડ ડાયમંડ વિસ્તાર અને સિટી મોલ 1 અને સિટી મોલ 2 વિસ્તારમાં જોવા મળી રહ્યો છે। વેપારીઓ આક્રોશ કરી રહ્યા છે કે ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે, પરંતુ કલોલમાં કોઈ પણ સફાઈ નહીં થતા હાલ વેપારીઓ અને લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે। કેમેરામેન જયરામ રબારી સાથે વિપુલ બાલદા, એબીપી અસ્મિતા,